નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 6 શીખીશું. સૌપ્રથમ એની રકમ વાંચીએ. 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 અને વર્ગમૂળ 3 બરાબર 1.73 લો. આપણે અહીંયા 15 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે, જેની અંદર લઘુચાપ APB દ્વારા 60 નો ખૂણો આંતરવામાં આવે છે. અહીંયા આપણે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે. તો સૌપ્રથમ આ દાખલાની અંદર આપણે શું કરીશું? પહેલા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી અને સંગત ત્રિકોણ AOB છે, સમબાજુ ત્રિકોણ, એનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે, જે મેં રેખાંકિત કર્યો છે. અને પછી વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરશું એટલે આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. જો અહીંયા આની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આની વિગતો લખી દઈએ. આની ત્રિજ્યા સૌપ્રથમ r બરાબર 15 સેમી, આનો ખૂણો થીટા બરાબર 60. હવે સીધા જ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે અલગ અલગ શોધવા નથી, જો વૃત્તાંશ ને ત્રિકોણ ને એક સાથે બધું જ લઈશું. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લખવાની જરૂર નથી, સીધા જ આપણે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર જ લખી લઈએ. થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ r વર્ગ માઈનસ એમાંથી આ સંગત ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું છે. આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, સીધા જ એનું સૂત્ર જ લખવાનું. વર્ગમૂળ 3 ભાગ્યા 4 ગુણ્યા બાજુનો વર્ગ, બાજુ તરીકે અહીંયા OA છે તો OA નો વર્ગ. હવે બધી કિંમતો લખીએ તો અહીંયા બરાબર નીચે બરાબર પહેલથી જાડી લાઈન આને ખેંચી દઈએ. થીટા આપણી પાસે 60 છે, છેદમાં 360 ગુણ્યા પાઈ ની કિંમત આપણે 3.14 છે, અને પોઈન્ટ દૂર કરીને જ લખીએ સીધા. 314 પોઈન્ટ ની જગ્યાએ એક પોઈન્ટ પછી બે અંક છે તો બે શૂન્ય ચડાવી દો. r આપણી પાસે 15 છે પણ r વર્ગ છે એટલે બે વાર લખીએ. 15 ગુણ્યા 15 માઈનસ સમબાજુ ત્રિકોણમાં વર્ગમૂળ 3 છે, એની કિંમત 1.73 આપી છે, પણ પોઈન્ટ દૂર કરીને લખીએ તો 173 પોઈન્ટ ની જગ્યાએ એક અને પોઈન્ટ પછી બે અંક છે તો બે શૂન્ય ચડાવી દઈશું. ગુણ્યા અહીંયા એક 4 બાકી છે લખી દઈએ. ઓએ આપણી પાસે 15 છે તો એને બે વાર લખીએ. 15 ગુણ્યા 15 બરાબર છે. હવે અહીંયા જેટલો ઉડે એટલો ઉડાડીએ, બાકીનો જોઈએ. છાયો છત્રી છ ઉડી જશે. અહીંયા ઉપર નીચે ઉડે, આમ ક્રોસ માં ના ઉડે. 2 તરી 6, અહીંયા એકમનો 4 છે એટલે 2 વડે ભાગી શકાશે. 2 ગુણ્યા 157 એટલે 314. 2 ઉડી જશે. 3 5 15, 3 ઉડી જશે. બરાબર. હવે આગળ પછી કરીએ. આનું જોઈ લઈએ તો અહીંયા કઈ છેદ ઉડેવો છે નહીં, બરાબર. તો જોઈએ હવે અંશનો ગુણાકાર. અહીંયા 157 ગુણ્યા 15 પંચા 75, 157 ગુણ્યા 75 જેનો મેં ગુણાકાર પ્રથમથી કરીને રાખ્યો છે 11775. તો અંશની અંદર આવશે 11775. છેદમાં 100 એમ નામ લખી દે. જો વિદ્યાર્થી મિત્રો, છેદની અંદર 100 હોય, 1000 હોય કે 10000 હોય, આખે આખા બધા જ ઉડી જતા હોય તો ઉડાડવાના, નહીતર નહીં ઉડાડવાના. કે તમારો ફેર પાછા ગુણાકાર કરી ભાગાકાર કરો જેનો સમય તમારો બગડે. તો છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય તો એને એમ રાખે. સંપૂર્ણ ઉડી જતા હોય તો ઉડાડ દેવાના, બરાબર છે. આની અંદર તમારા પોચડા ઉડત, બરાબર છે, પણ અહીંયા બગડા રહી જોત. બે બગડા 2 તો 4, બરાબર. તો ફરી વાર ભાગાકાર કરવા જવો પડે. એની જે સીધા અંશનો ગુણાકાર કરીને પોઈન્ટ કાપી દેવાના. એક પછી બે શૂન્ય છે, જમણી બાજુથી બે શૂન્ય બે અંક કાપી દઈશું, બરાબર. તો એ સરળ પડે, આપણો સમય બચાવે, કારણ કે ગુણાકાર બહુ મોટા મોટા આવે છે, બરાબર. અહીંયા હવે જુઓ
અંશ અંશનો ગુણાકાર અહીંયા પણ છેદમાં હાલ પૂરતા 100 ગુણ્યા 4 હું લખી દઉં. અહીંયા 15 નો વર્ગ 225 173 225 ગુણ્યા 173 નો મેં ગુણાકાર કરી રાખ્યો છે 38925 મળે છે 38925. હવે 38925 ને આપણે 4 વડે ભાગીએ ને તો 9731.25 મળે છે 9731.25 બરાબર. અહીંયા 4 4 ઉડી જશે બરાબર છે. તો હવે આગળ જુઓ તો અહીંયા એક પછી બે શૂન્ય છે જમણી બાજુથી બે અંક આપો તો 117.75 માઈનસ અહીંયા પણ એક પછી જો બે શૂન્ય છે આ પોઈન્ટને ડાબી બાજુ બે અંક ખસેડો નીચે 100 છે એક પછી બે શૂન્ય તો પોઈન્ટ ડાબી બાજુ બે અંક ખસે તો 97.3125 બરાબર છે. હવે 117.75 છે એમાંથી 97.3125 આપણે બાદ કરવાના છે તો 117.75 પોઈન્ટ નીચે પોઈન્ટ કરવાનો તો પોઈન્ટ ની ડાબી બાજુ બે અંક આવશે 97 પોઈન્ટ ની જમણી બાજુ 3125 3 1 2 5. હવે આ બે ઉપર સ્થાન ખાલી છે 0 મૂકી દો અહીંયા સ્થાન ખાલી છે 0 મૂકી દો અને જવાબ પણ પોઈન્ટ નીચે પોઈન્ટ જ આવે બરાબર છે. અને પોઈન્ટ વાળી બાદબાકી નથી આવડતી ખાસ ધ્યાન આપજો. જો એ 0 માંથી 5 ન જાય 10 કો લેવા અહીંયા આવે તો અહીંયા વધશે 4 અહીંયા વચ્ચે 0 મળ્યા છે ત્યાં 9 લખી દે અને 10 મૂકે પછી ભાઈ લેવા પડશે 9 જ વધે 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 જાય તો 7 4 માંથી 1 જાય તો 3 7 માંથી 3 જાય તો 4 અહીંયા 7 માંથી 7 જાય તો 0 11 માં 9 જાય તો 2 20.4375 બરાબર છે. તો અહીંયા આપણને જવાબ મળશે 20.4375 જે અહીંયા લખી દઈએ 20.4375 સેમી વર્ગ. આ આપણા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આવ્યું સીધે સીધું બરાબર. અને જો અલગ અલગ શોધી શકાય અહીંયા પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું પછી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું પછી બંનેની બાદબાકી કરો આ રીતે જ આવે. હવે આપણે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે તો ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળ શોધવા માટે આપણે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ જે લઘુ વૃત્તખંડનો જવાબ આવ્યો છે એને આપણે શું કરી દેવાના છે બાદ કરી દેવાના છે એટલે આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે મળી જશે સીધે સીધું. એ પણ સાથે જ ગણતરી કરશું સીધે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે સીધે સીધો આપણને જવાબ ત્યાંથી મળી જશે બરાબર છે. તો જુઓ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. હવે સીધું સૂત્ર જ લખી દેવાનું બરાબર. શબ્દમાં લખવાની જરૂર નથી. વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ સીધું જ લખી દેવાનું બરાબર છે. પાઈ r વર્ગ માઈનસ 20.4375 લખવા છે લખી દેવાનું. જો તમારે લખવું હોય તો લખીએ પાઈ r વર્ગ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લખીએ. ચલો આટલું સ્ટેપ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ તો નથી તો એ આપણે શોધવું પડશે. પાઈ ની કિંમત ફરી 3.14 છે તો એ 314 ભાગ્યા 100 લખી દઈએ ગુણ્યા r આપણી પાસે 15 છે તો બે વાર લખી દઈએ 15 ગુણ્યા 15 અને માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધેલું પડ્યું છે 20.4375 સીધા જ લખી દઈએ 20.4375. હવે અહીંયા 100 ભલે રહ્યા નથી ઉડાડવા કારણ કે ઉડાડવા જો એક બગડો ઉડશે બરાબર છે. 5 2 10 5 તારી 15 5 તારી 15 આમ તો એક બગડો જ વધે છે કર નાખીએ ને. ચલો ઉડે એવું છે એક બગડો એટલે ભાગાકાર સરળતાથી થઈ જાય મૌખિક ભાગાકાર થઈ જશે કર દઈએ. ચલો અહીંયા કરીએ પહેલા ઝીણા ઝીણા છે દોડાડીએ 50 2 100
તો 2 ગુણ્યા 157 2 જશે, ચલો 5 દાન 50, 5 તરી 15, 5 5 જશે, 5 દુ 10. તમને આવડે એટલા માટે જો સીધા ના લખો ચાલે છે, ગુણાકાર અવરોધ સ્વરૂપ ના લખી સીધું મૌખિક ગણતરી કરો ચાલે. 5 તરી 15, 5 5 અહીંયા પણ જશે, છેદમાં એકલા બગડો ભાઈ વધ્યા છે. હવે અંશમાં 157 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9, 157 ગુણ્યા 9 કરવાના છે અંશની અંદર. 157 ગુણ્યા 9, 9 સીતા 63, 63 નો તગડો વધી આવી 6, 9 પંચા 45, 45 6 51, 51 નો એકડો વધી આવી 5, 9 કા 9, 9 5 1413, 1413 માઈનસ 20.4375 બરાબર. હવે 1413 ભાગ્યા 2 કરીએ તો આપણને 2 સિત્તા 14, ભાગના ચાલા માટે આપણે 0, 2 છક 12, 12 ને 13, 2 પંચા 10, 706.5 માઈનસ 20.4375. હવે 706.5 માંથી 20.4375 બાદ કરી દઈએ તો 706.5 માઈનસ 20.4375 4 3 5. હવે ઉપર આ 3 7 5 પર જગ્યાઓ ખાલી છે તો ત્યાં ભરી દો. પોઈન્ટ નીચે પોઈન્ટ લખવાનો. હવે 0 માંથી 5 ન જાય તો 10 પર લેવાશે. અહીંયા આવીશું, અહીંયા 4 વધશે, અહીંયા 9 વધશે, અહીંયા 9 વધશે, અહીંયા 10. વચ્ચે જેટલા 0 મળે ત્યાં નવડા મૂકવાના. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 3 જાય તો 6, 4 માંથી 4 જાય તો 0, 6 માંથી 0 જાય તો 6. ફરી પાછા અહીંયા 10 પર લેવા માટે જવું પડશે. અહીંયા 6, અહીંયા 10, 10 માંથી 2 જાય તો 8, 686.0625, 686.0625 સેમી સ્ક્વેર બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકાર છે થોડી આંકડાકીય બાબતે ખૂબ ચોકસાઈ રાખવી પડશે તમારે. જો સેજ એક અંક પણ જો આગા પાછો થયો તો જવાબ આવશે નહીં, કારણ કે આની અંદર સાદુરૂપ થોડા મોટા છે. તમારા ગુણાકાર ભાગાકાર બહુ પરફેક્ટ હશે તો જ આનો પરફેક્ટ સાચો જવાબ મળી શકશે. નકે પછી તમારા ગુણાકાર ભાગાકારમાં જો તકલીફ હશે તો આના ફાઇનલ જવાબો મેળવવામાં તમને તકલીફ રહેશે. એટલે આપણા ગુણાકાર ભાગાકાર છે એ ખૂબ જ સરસ રીતે આવડવા જોઈએ. અને ગણતી વખતે ગુણાકાર ભાગાકાર આવડતા હોય તો ખૂબ જ ચોકસાઈ રાખવાની. જો ચોકસાઈ હશે ને તો ક્યાંય ભૂલ તમારે પડશે નહીં. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર આગળના જે દાખલા છે બધા જ મૂકેલા છે 1 થી 5. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.